પેલી વાત કરી હતી દાદા ભીષ્મએ, ત્રિભુવન કમનમ, આ ત્રણેય ભુવનમાં તમારા જેવો બીજો મૂર્તિઓ છે જ નહીં કોઈ. તમારાથી શ્રેષ્ઠ કોણ છે આ સંસારમાં? તમારી પાસે ઐશ્વર્ય છે, તમારી પાસે રૂપ છે, તમારી પાસે સામર્થ્ય છે, બધું તમારી પાસે છે. પણ ભગવાન, સૌથી મોટો ગુણ તમારામાં જે છે ને, તમારો સ્વભાવ બહુ સારો છે. આ સંસારમાં વાલા ભક્તજનો, તમારા પૈસાની, તમારા રૂપની, તમારા કામ કરવાની ક્ષમતાની જેટલી કિંમત થશે ને, એના કરતાં અનેક ગણી કિંમત તમારા સ્વભાવની થશે. માણસનો જેનો સ્વભાવ સારો એણે જગ જીતું. માણસ દુનિયામાં બોલાવાય છે તો પોતાના સ્વભાવથી બોલાવાય છે. સ્વભાવ સારો હોવો જોઈએ. ભગવાન, તમારો સ્વભાવ સારો છે. બીજું, આ દુનિયાની દરેક કન્યાની એક ઈચ્છા હોય કે મારો ઘરવાળો મારું કયું કરે એવો હોવો જોઈએ. હું કહું કે આ શનિ રવિ રજા મૂકી દો તો રજા મૂકી દેવો જોઈએ, એવો મારો ઘરવાળો હોવો જોઈએ. તો તમે કોઈકનું કયું કરવાવાળા છો, એટલે મારી મતિરૂપી કન્યા માટે તમે બરાબર યોગ્ય પતિ છો.